જય શ્રી રામ મિત્રો. આજે આપણે ફંડામેન્ટલ એનાલિસિસનો પાર્ટ 4 ચાલુ કરીએ. તેના પહેલાં મેં તમને યુદ્ધ માટેના બે શસ્ત્રો આપેલા, બ્રહ્માસ્ત્ર અને દિવ્યાસ્ત્ર. એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સાબિત થાય છે, કારણ કે સ્ટોક માર્કેટ પણ એક યુદ્ધ જ. યુદ્ધમાં જેમ બ્રહ્માસ્ત્ર અને દિવ્યાસ્ત્ર વગર જીતી નથી શકતા કોઈ પણ રાજ્ય આધુનિક શસ્ત્રો વગર, એમ આ પણ આધુનિક શસ્ત્રો જ કહેવામાં આવે છે. આધુનિક નથી પણ ઘણા સમયથી યુઝ થતા એવા શસ્ત્રો અને હજી કારગર સાબિત થાય છે. હવે આ કહેવામાં આવે છે, અને આ જે આપણે ટ્રેન્ડ લાઈન દોરેલી એને કહેવામાં આવે છે દિવ્યાસ્ત્ર. આ ટ્રેન્ડ લાઈન આ પ્રકારની ટ્રેન્ડ લાઈન, બંને દિવ્યાસ્ત્ર જ છે. હવે બ્રહ્માસ્ત્ર કોને કહેવામાં આવે છે? બ્રહ્માસ્ત્ર કહેવામાં આવે છે આ પ્રકારની જે આડી લાઈન દોરવામાં આવે છે, ત્રાસી આડી લાઈન દોરવામાં આવે છે. સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ જેને આપણે કહીએ છીએ એને કહેવામાં આવે છે દિવ્યાસ્ત્ર, નહીં બ્રહ્માસ્ત્ર. જે આડે ત્રાસી લાઈન દોરવામાં આવે છે, ટ્રેન્ડ લાઈન, એને કહેવામાં આવે છે બ્રહ્માસ્ત્ર, દિવ્યાસ્ત્ર. અને બ્રહ્માસ્ત્ર. તમારી પાસે યુદ્ધમાં લડવા માટે બ્રહ્માસ્ત્ર અને દિવ્યાસ્ત્ર હોય તો તમે યુદ્ધ લડી શકો? ન લડી શકાય. જીતી પણ શકો ને, કારણ કે આનું તોડ હજી નથી કોઈ પણ. ઘણા વ્યક્તિઓ સ્ટોક માર્કેટમાં પૈસા આ બે લાઈનના આધારે જ કમાય છે. ઓબ્વિયસ છે કમાશે પણ, કારણ કે હજી એ કારગર સાબિત આ લાઈનો ખૂબ જ સાબિત થાય છે. હવે આપણે તમને ફંડામેન્ટલ એનાલિસિસની અમુક ટર્મ્સ કહેવામાં આવે છે, એ તમને સમજાવું, કારણ કે હું તમને ટર્મ્સ અને વ્યાખ્યાઓને બધું સમજાવું અત્યારે. શેર મૂડી કોને કહેવામાં આવે છે, ફેસ વેલ્યુ શું છે, ઇક્વિટી કેપિટલ શું છે, ઘણી બધી પ્રમોટરનો હિસ્સો કેવી રીતે કેલ્ક્યુલેટ થાય છે, એ ઘણી બધી ટર્મ્સ હું સમજાવું. હવે ઇક્વિટી કેપિટલ એટલે એવા પ્રકારની વસ્તુ છે કે જો તમારી પાસે ફેસ વેલ્યુ આપેલી હોય અને નંબર ઓફ શેર છે તો તમે કેલ્ક્યુલેટ કરી શકો. પણ ઘણી વખત આપણી પાસે નંબર ઓફ શેર નથી હોતા, ઇક્વિટી કેપિટલ હોય છે અને ફેસ વેલ્યુ હોય છે, તો પણ સાબિત થાય. એક્ઝામ્પલ તરીકે 10 કરોડની ઇક્વિટી કેપિટલ છે અને 10 રૂપિયા ફેસ વેલ્યુ છે, તો શેર નંબર ઓફ શેર્સ કેટલા થાય? 1 કરોડ થાય, કારણ કે શેર મૂડી ડિવાઇડેડ બાય ફેસ વેલ્યુ તો છે એ લખેલું છે ઓબ્વિયસ. હવે નંબર ઓફ શેર છે, ફેસ વેલ્યુ છે, ઇક્વિટી કેપિટલ મલ્ટીપ્લાય કરો એટલે મળી જાય. હવે તમને ઇક્વિટી કેપિટલ કેવી રીતે શોધવાનું એ તમને ખબર પડી ગઈ. પ્રમોટરનો સ્ટેક કેટલો છે એ મારે કેવી રીતે કરવું? ઘણી વખત આપણે એમ વિચારતા હોય છે કે જેમ પ્રમોટર સ્ટેક કંપનીમાં વધારે હોય, કંપની જેન્યુઇનિટી વધારે હોય. ઓબ્વિયસ છે, એ વાત પણ સાચી છે. જેન્યુઇન કંપનીમાં પ્રમોટરનો સ્ટેક વધારે હોય. પ્રમોટરનો સ્ટેક કેવી રીતે કરવામાં આવે છે? પ્રમોટર નંબર ઓફ શેર્સ ડિવાઇડ બાય ટોટલ નંબર ઓફ શેર મલ્ટીપ્લાય, આ બેનો આન્સર આવે મલ્ટીપ્લાય બાય 100. હવે નેટ વર્થ કેટલી હોય છે? નેટ વર્થ કરવા માટે આપણે સમજીએ, આપણે 10 કરોડની કંપની નાખેલી, હા, હવે 1 વર્ષ કામ કર્યું, 4 કરોડનો બધા ટેક્સ વેક્સ બધું ચૂકવાઈ ગયું, દેવું એવું બધું ચૂકવાઈ ગયું, તોય 4 કરોડ વધ્યા નેટ પ્રોફિટ. એ મારે રિઝર્વમાં લઈ જવાનું. શેમાં લઈ જવાનું? રિઝર્વમાં. હવે નેટવર્થ કેટલી થાય? 10 કરોડ પ્લસ 4 કરોડ 14 કરોડ. બુક વેલ્યુ કેવી રીતે કરવામાં આવે છે? બુક વેલ્યુ મળે ટોટલ નેટવર્થ મારી કેટલી? 14 કરોડ આપણે કેલ્ક્યુલેટ કરી. નેટવર્થ ડિવાઇડ બાય ટોટલ નંબર ઓફ શેર, એ આન્સર આવે એના કહેવામાં આવે છે, આમાં 14 આવે કારણ કે ટોટલ નંબર ઓફ કરોડ. સેલ્સને ઘણી વખત ટોપ લાઈન પણ કહેવામાં આવે છે. નંબર ટોટલ કોઈ પણ વસ્તુનું વર્ષ દરમિયાન કેટલું વેચાણ થયું એ આંકડો આમાં હોય. ઓપીએમ
ખૂબ જ અગત્યની વસ્તુ ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન એટલે કોઈ પણ વસ્તુ હોય છે જે કંપનીનો નફો થાય છે એને ઓપરેટિંગ પ્રોફિટ જે ઇન્કમ આવે છે એને ઓપરેટિંગ ઇન્કમ કહેવામાં છે. ડિવાઇડ બાય સેલ્સ રેવન્યુ, સેલ્સનું રેવન્યુ કેટલું આવે છે એ નેટ પ્રોફિટ માર્જિન. નેટ ઇન્કમ આફ્ટર ટેક્સ ને ડિવાઇડ બાય સેલ્સ એટલે ખર્ચા બરચા હોય ટેક્સ વર્ષ બધું બાદ કરતા જે એક વસ્તુ દરમિયાન વધે ને અને નેટ ઇન્કમ આફ્ટર ટેક્સ ડિવાઇડ બાય સેલ્સ. નેટ પ્રોફિટ પણ એને એવી રીતે છે. બોટમ લાઈનને ઘણી વખત શું કહેવામાં આવે છે નેટ પ્રોફિટ. ડિવિડન્ડ કેવી રીતે આપવામાં આવે છે. ડિવિડન્ડ માટે મારે ડ્રો કરવું છે. ચાલો ઘણી વખત આપણે સીએનબીસીમાં ઘણી બધી ચેનલમાં આપતા આપણે સાંભળતા હોઈએ છીએ કે 150% કંપનીએ ડિવિડન્ડ આપ્યો અને કંપનીનો ભાવ 100 રૂપિયા ચાલે છે તો આપણે એમ સમજીએ કે 150 રૂપિયા આપણને બીજા ડિવિડન્ડ સ્વરૂપે મળશે. ના, એ વસ્તુ ખોટી છે. એ વસ્તુ આપણે ફેસ વેલ્યુ પર કેલ્ક્યુલેટ થાય છે અને ફેસ વેલ્યુ જ્યારે કંપની લિસ્ટ થાય ત્યારે નક્કી થઈ જાય છે અને ફેસ વેલ્યુ ઇન્ડિયામાં 1 રૂપિયા, 5, 10, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા એટલી ફેસ વેલ્યુની કંપનીઓ હોય છે ઇન્ડિયામાં. હવે ઈબીટી આપણે એક્ઝામ્પલ દ્વારા વધારે સમય છે ટેન્જિબલ એસેટ ને ઇનટેન્જિબલ એસેટ બેલેન્સ શીટ ઉપર આપણે ઘણી જોવા મળે છે. ટેન્જિબલ એસેટ્સ એટલે જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ જેનું વેલ્યુએશન મૂકી શકું. ઘર છે, પ્રોપર્ટી છે, મશીનરી, એ બધું વેલ્યુએશન હું મૂકી શકું. બરાબર છે. તો ઇનટેન્જિબલ પ્રમોટરનું નોલેજ કેવું છે એ બધું ઇનટેન્જિબલ એસેટ. એ ટેન્જિબલ નથી. ઘણો ગ્રેજ્યુએટ હોય છે અને ઘણામાં તો આઈએમ અમદાવાદમાં છે. બંનેમાં કમ્પેર કરવા જાઓ તો મેનેજમેન્ટ કોનું સારું? તમે કહો કે અત્યારે આ પ્રોફિટ લાવે છે આ સારું, પણ એનું મેનેજમેન્ટ સ્ટડી કરે છે, નોલેજ છે એની પાસે ઓલા કરતાં બેટર નોલેજ છે. આઈએમ અમદાવાદ જેવી ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણેલો માણસ હોય તો ઇનટેન્જિબલ એસેટ આનું ઈપી નેટ પ્રોફિટ ડિવાઇડ બાય ટોટલ નંબર ઓફ શેર અર્નિંગ પર શેર. પી રેશિયો માટે કરંટ માર્કેટ પ્રાઇસ ડિવાઇડ બાય ઈપીએસ. માર્કેટ કેપિટલાઇઝેશન છે. આપણે 10 કરોડની કંપની હતી, ફેસ વેલ્યુ 10 રૂપિયા હતી. ચાલો માર્કેટમાં લિસ્ટ થઈ જાય, શેરના ભાવે કામ કર્યું બધું થયું 100 રૂપિયા ભાવ હાલે. ચાલો 1 શેર ટોટલ નંબર ઓફ શેર કેટલા છે? 1 કરોડ. એટલે કેટલા 100 કરોડની માર્કેટ કેપિટલાઇઝેશન મારી થઈ ગઈ કે ન થઈ ગઈ? થઈ ગઈ. નેટ પ્રોફિટમાં કેવી રીતે કેલ્ક્યુલેટ થાય? નેટ પ્રોફિટ મતલબ એવી રીતે કેલ્ક્યુલેટ થાય તમે કેલ્ક્યુલેટ કરીને સ્ક્રીનમાં બતાવી દો. કંપનીને 5,000 કરોડનો વર્ષે પ્રોફિટ નેટ પ્રોફિટ થયો. તો એના એસેટ્સ ને બધું કેટલું હતું? આંકડો આપું છું એ ડિવાઈડ બાય એટલું કરવું એટલે 3.57 આવે. મલ્ટીપ્લાય બાય 100 357 એટલું તો આવે નહીં. હવે આંકડો લીધો હતો હું તમને બેલેન્સ શીટ ઉપર લઈ જઈશ ને પછી આ નેટ પ્રોફિટ એ બધું શીખવાડીશ. આપણે આ ટર્મ્સ મેં એટલા માટે તમને આ બધી સમજાવી દીધી પહેલાં એડવાન્સમાં કે કાલે હું તમને એના ઉપર લાઈવ એક્ઝામ્પલ હું લઈ જઈશ. કંપની હું લિસ્ટ કરી નાખીશ અને પછી એના આધારે આપણે એક્ઝામ્પલ વ્યવસ્થિત બધું ઈપીએસ પી બધું કેલ્ક્યુલેટ કરીશ. પણ હું એ તમને અત્યારે જો હું કેલ્ક્યુલેટ કરું તો તમને સમજાય નહીં. તમે ઘણી વખત કે આ કેવી રીતે એ માટે થોડીક તમને ડેફિનેશન આપી. તો ડેફિનેશન આપી હવે એના બેઝ ઉપર આપણે કેલ્ક્યુલેટ કેમ થાય તારે પણ હું એક્સપ્લેનેશન એક આપીશ. પણ અત્યારે આ શું કહે બેટર થોડુંક હજી પણ તમને આ ન સમજાણું હોય તો ટ્રેન્ડ લાઈન કેમ છે ડ્રો એ બધું શીખવાડી દો. નેગેટિવ ટ્રેન્ડ હોય તો હાયર
હાયર હાઈસ જે કહેવાય કંપનીના ટ્રેનના એ પકડવામાં આવે છે. બે કે તેથી વધારે પોઈન્ટ્સને જોડતી લાઈન દોરવામાં આવે તો તેને ટ્રેન લાઈન કહેવામાં આવે છે. સપોર્ટ ને રેઝિસ્ટન્સ દોરતા ઇઝીલી આવડી ગયું છે બધા. 3 મથાળા જ્યાં વારે ઘરે ટેસ્ટ થતો હોય એને ટ્રેન લાઈન કહેવામાં આવે છે. આ 3 મથાળા દોરેલા. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, જોઈ લેજો. જ્યારે ટ્રેન લાઈન તૂટે તો એ સપોર્ટ સાબિત. રેઝિસ્ટન્સ જ્યારે કોઈ કંપની કોઈ સ્ટોક રેઝિસ્ટન્સ તોડે ત્યારે એનો પછી એનું ઓલું સાબિત થાય સપોર્ટ તરીકે. હજી આને તોડ્યો નથી આ રેઝિસ્ટન્સ. આ રેઝિસ્ટન્સ તોડશે ને ઉપર જશે પછી એનો સપોર્ટ આવે છે. અરે ક્યારેક નેગેટિવ થયો અને આ તોડ્યું અને સપોર્ટ તોડ્યું તો એ રેઝિસ્ટન્સ તરીકે ઇટ્સ અ વર્ક કરે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.